ગોધરા શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લીધે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. કરોડોના ખર્ચે બનેલ ઓવરબ્રિજ ચાલુ કરવા શહેરીજનોની ઉઠી માંગ. ગોધરા શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. શહેરના પુરાવાઓથી બસ સ્ટેન્ડ જવાના માર્ગે કરોડોના ખર્ચે નવીન ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યું છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કારણોસર બ્રિજ ચાલુ કરવામાં આવતું નથી, જેથી વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચાલકો અવરજવર ના કરે માટે કોન્ટ્રાક્ટર દ્વારા બેરિકેડ મૂકી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. વહેલી તકે બ્રિજ ચાલુ કરવામાં આવે તેવી શહેરીજનોની માંગ ઉઠવા પામી છે. ગોધરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા બહુ છે. ના લાખો રૂપિયાના ખર્ચે બ્રિજ બનેલું છે. 2 થી 3 મહિનાથી આજે 2 થી 3 મહિના થયા છે આ બ્રિજ બંધ રાખ્યું છે. કયા કારણ ખબર નથી, પણ આ ખોલી દે તો આટલું સમસ્યા ઓછું થાય, પબ્લિક બિચારી શાંતિથી જાય, કોને એક્સિડન્ટની બીક ના થાય. અશોકભાઈ મૂલચંદાણી. ગોધરા શહેરમાં ટ્રાફિકનો સમસ્યા એક માથાના દુખાના સમાન બની ગઈ છે અને આની નિરાકરણ માટે એક શેરાપાગોળ અંડરપાસ અને ભુરાઓ ચોકડી પર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. ઓવરબ્રિજ બનીને નવનિર્માણ થઈ ગયો છે, બિલકુલ ચાલુ કન્ડિશનમાં મૂકી શકાય તેમ છે, પરંતુ તંત્રની બેદરકારી કે કંઈક કચાશના કારણે હજુ સુધી જાહેર જનતા માટે આ બ્રિજ ખુલ્લું મૂકવામાં આવ્યો નથી અને જેના કારણે ભુરાઓ ચોકડી બસ સ્ટેન્ડ વિસ્તારમાં ખૂબ મોટી માત્રામાં સવારે અને સાંજે ટ્રાફિકની સમસ્યા થાય છે અને નોકરી જતા લોકો, વિદ્યાર્થીઓને ઘરે પહોંચવામાં તેમજ નોકરીએ પહોંચવામાં મોડું પણ થાય છે. અમુક લોકો બિચારા તેમના રિસ્ક પર આ નવા બ્રિજ પર અવર જવર શરૂ કરી દે છે, પણ જો તંત્ર દ્વારા આ બ્રિજને વહેલી તકે ખુલ્લો મૂકવામાં આવે તો તમામ પ્રકારની મુસીબતોમાંથી રાહત મળે તેમ છે. આશીષ કામદાર.